મારો મેસેજ જોયો પણ રિપ્લાય ન આવ્યો. મેં ફોન કર્યો તો બિઝી છું કહીને ફોન મૂકી દીધો, પછી ફોન ક્યારે આવ્યો જ નહીં. શું તમારી સાથે પણ આવું થાય છે? તો આ વિડીયો તમારા માટે છે, જરૂર અંત સુધી જોશો. આજના ઝડપી અને ગતિશીલ યુગમાં હસબન્ડ વાઈફ વચ્ચે ગેરસમજણને કારણે ડાયવોર્સ થાય છે. માતા પિતા અને સંતાનો વચ્ચે પણ અણબનાવના પ્રસંગો ઊભા થાય છે. વર્ષો જૂની મિત્રતા તૂટી જાય છે. પ્રોફેશનલ કેરિયરમાં પણ અણસમજણને કારણે નોકરી છૂટી જાય છે. આ બધાને માટે મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ભાવનાત્મક બુદ્ધિ હોવી ખૂબ જરૂરી છે. આજકાલ લોકો આઈક્યુ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ સંબંધો સાચવવા માટે આઈક્યુ કરતાં ઇક્યુ, ઇમોશનલ ઇન્ટેલિજન્સની વધારે જરૂર છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે આપણી પોતાની અને બીજાની લાગણીઓને ઓળખવી અને સમજવાની ક્ષમતા. આમાં લાગણીઓને દબાવવાની નહીં પણ હેન્ડલ કરવાની વાત છે. કારણ કે સંબંધો છે તે દિમાગથી નહીં પણ દિલથી બનાવી શકાય છે, અને જ્યાં હેડ નહીં પણ હાર્ટ વધારે સારી રીતે કનેક્ટ કરી શકે છે. ચાલો આપણે જોઈએ ઇક્યુ, ઇમોશનલ ઇન્ટેલિજન્સના 4 બેઝિક પાયા. નંબર 1, સેલ્ફ અવેરનેસ, સ્વજાગૃતિ. તમે શું અનુભવો છો અને શાના માટે તે જાણો. ઉદાહરણ તરીકે, તમે ખરેખર ગુસ્સે છો કે પછી તમે થાક અનુભવો છો. નંબર 2, સેલ્ફ રેગ્યુલેશન એટલે કે સ્વનિયમન. તાત્કાલિક જવાબ આપતા પહેલા થોડી વાર થોભી જાઓ. દરેક વસ્તુનો જવાબ આપવો જરૂરી પણ નથી. કોઈ વાત સ્મિત કે મૌન દ્વારા પણ સમજાવી શકાય છે. નંબર 3, એમ્પથી એટલે કે સહાનુભૂતિ. સામેવાળાનું દર્દ તમે ફીલ કરતા શીખો. હું સમજુ છું એને બદલે હું તમારી સાથે છું તેવું જણાવો. નંબર 4, રિલેશનશિપ મેનેજમેન્ટ, સંબંધોની સંભાળ. ગુસ્સો કે મતભેદને શાંતિથી અને સમજદારીપૂર્વક હેન્ડલ કરો. ક્યારે બોલવું અને ક્યારે સાંભળવું તે સમજવું જરૂરી છે. કલ્પના કરો કે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે. એક ગુસ્સો કરે છે અને બીજો વ્યક્તિ શાંત રહે છે. એ શાંત વ્યક્તિ કહે છે, હું સમજુ છું કે તને આ વાતને કારણે દુઃખ થયું હશે, પરંતુ ચાલો આપણે શાંત રહીએ અને થોડો સમય પછી ચર્ચા કરીશું. પરિપક્વતાની, મેચ્યોરિટીની આ એક ક્ષણ ભવિષ્યના 10 ઝઘડાઓને મટાડી શકે છે. અને આ જ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ઇક્યુની શક્તિ. શાસ્ત્રોક્ત દ્રષ્ટિકોણ શું છે તે આપણે જોઈએ. ભગવદ્ ગીતા પણ શીખવે છે સમતા એટલે કે સફળતા અને નિષ્ફળતા, સુખ અને દુઃખમાં પણ આપણે સંતુલિત રહેવું જોઈએ. શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના શ્લોક 2.15 કહે છે, જે સુખ અને દુઃખમાં વિચલિત થતો નથી, જે સ્થિર રહે છે તે વ્યક્તિ મુક્તિને માટે લાયક છે. અને આ આંતરિક સ્થિરતા તે જ તે આપણી ઇમોશનલ ઇન્ટેલિજન્સને માટે ફંડામેન્ટલ, પાયાનો સિદ્ધાંત છે. જ્યારે આત્મામાં સ્થિરતા આવે ત્યારે લાગણીઓ આપણા ઉપર હાવી થતી નથી, પરંતુ આપણે લાગણીઓને કંટ્રોલમાં રાખી શકીએ છીએ. ઇક્યુ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ કેળવવા માટેના વ્યવહારુ પગલાં. 1, દરરોજ થોડું આત્મચિંતન કરો. આજે મેં શું અનુભવ્યું અને શા માટે. 2, ડીપ લિસનિંગ કરો. માત્ર શબ્દો જ સાંભળવાનું નહીં પણ લાગણીઓને પણ ફીલ કરો. 3, દુઃખ થાય કે ગુસ્સો આવે ત્યારે થોડીક ક્ષણ થોભી જાઓ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, નંબર 4, રોજ થોડો સમય જપ, પ્રાર્થના કે ધ્યાન દ્વારા આત્મસંપર્ક કરો. કારણ કે જ્યારે તમે ભગવાન સાથે જોડાવો છો
ત્યારે તમે બીજાઓ સાથે વધુ સારી રીતે જોડાઈ શકો છો. EQ ભાવનાત્મક બુદ્ધિ એ કૌશલ્ય નથી, એ એક સફર છે. ઊંડી સમજણ, સમજદારીપૂર્વકની પ્રતિક્રિયા અને અર્થપૂર્ણ જોડાણની સફર. જ્યારે આપણે આ માર્ગ ઉપર ચાલીએ છીએ ત્યારે ફક્ત સંબંધો જ સારા નહીં, પરંતુ આપણે વ્યક્તિ પણ, માણસ પણ સારા બનીએ છીએ. મિત્રો, આ વિડીયોમાં દર્શાવેલી સંબંધો સુધારવા માટેની 4 ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ વધારે પસંદ પડી? નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખશો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. હરે કૃષ્ણ.